હેલો સ્ટુડન્ટ, આજનો આપણો PCAની અંદર ટોપિક છે ગુડ લાઇટિંગ અરેન્જમેન્ટ. ઓકે, આપણો આજનો ટોપિક છે ગુડ લાઇટિંગ અરેન્જમેન્ટ. તો આપણે વાત કરીએ કે કોઈ પણ બિલ્ડિંગ લઈ લો, ઇન્ડસ્ટ્રી લઈ લો, સ્ટ્રીટ લાઇટ, હોટલ, સિનેમા, હોસ્ટેલ, કોઈ પણ પર્ટિક્યુલર કોમ્પ્લેક્સ, બરાબર, એ દરેક જગ્યાએ જે લાઇટિંગ છે એ મૂકવામાં આવે છે. ક્લિયર? લાઇટિંગનું અરેન્જમેન્ટ કરવામાં આવે છે. તો એની જ્યારે ડિઝાઇન ક્રિએટ કરવાની હોય, ઓકે, ત્યારે એ વખતે એનો ઇનિશિયલ કોસ્ટ, પછી એનું મેન્ટેનન્સ કોસ્ટ, પછી એની રનિંગ કોસ્ટ, એનર્જી મતલબ જે ઇલેક્ટ્રિસિટી જે યુઝ કરવાની છે, બરાબર, એ બધી જ વસ્તુને કન્સિડર એટલે કે ધ્યાનમાં લેવામાં આવે છે ગુડ લાઇટિંગ અરેન્જમેન્ટમાં. ઓકે, અને એવી રીતે એનું લાઇટિંગ અરેન્જમેન્ટ કરવામાં આવે છે કે મેક્સિમમ એનર્જીનો યુઝ થાય. શું થાય? એનર્જીનો મેક્સિમમ યુઝ થાય અને જોડે જોડે એનર્જી સેવિંગ પણ થાય. મતલબ ઓછી એનર્જીથી વધારે લાઇટિંગ એટલે કે પ્રકાશ આપી શકે, બરાબર, એ રીતે એનું ગુડ લાઇટિંગ અરેન્જમેન્ટ કરવામાં આવે છે. તો આપણે જોઈએ તો લાઇટિંગ અરેન્જમેન્ટ છે એ મોસ્ટલી એના આટલા આપણે પાર્ટ્સ પાડી શકીએ. એક તો છે ડોમેસ્ટિક, ઓકે, એટલે કે ઘરગથ્થુ ક્ષેત્રે. પછી છે ઇન્ડસ્ટ્રીયલ, ઔદ્યોગિક ક્ષેત્રે. પછી છે સ્ટ્રીટ લાઇટ, ક્લિયર, અને પછી છે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તમે લઈ શકો છો. મતલબ કોઈ પણ વસ્તુ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ લઈ લો કે પર્ટિક્યુલર કોઈ એવી સરકારી ગવર્મેન્ટ બિલ્ડિંગ લઈ લો, મતલબ આ બધી વસ્તુમાં આ વસ્તુ આવી ગઈ, બરાબર. ડોમેસ્ટિક, ઇન્ડસ્ટ્રીયલ, સ્ટ્રીટ લાઇટ એન્ડ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ. તો અહીંયા પહેલાં આપણે ડોમેસ્ટિકની વાત કરીએ. શેની વાત? ડોમેસ્ટિકની. તો ડોમેસ્ટિકમાં તો મેઇન લાઇટિંગ અરેન્જમેન્ટમાં શું તમારે કન્સિડર કરવાનું હોય છે? તો કે એનું ઇલ્યુમિનેશન લેવલ. તમે UEEની અંદર 4th સેમેસ્ટરમાં ભણી ગયા કે વોટ ઇઝ ઇલ્યુમિનેશન, ઓકે. તો કે એનું ઇલ્યુમિનેશન લેવલ તમારે ધ્યાને રાખવાનું હોય છે. પર્ટિક્યુલર કોઈ હાઉસ છે તો એની અંદર 2 BHK એટલે કે 2 બેડ હોલ કિચન, ઓકે. તો રૂમમાં મતલબ રૂમ્સની અંદર આ બંને રૂમ છે એમાં કેટલી લાઇટનો મતલબ પ્રકાશ જોશે, હોલમાં કેટલો જોઈએ, કિચનમાં કેટલો જોઈએ, બાથરૂમમાં આ તે, એટલે કેટલા વોટના બલ્બ યુઝ કરવા, શું યુઝ કરવું, એ બધું લાઇટિંગ અરેન્જમેન્ટમાં જોવાનું હોય છે. અને અહીંયા વાત છે ગુડ લાઇટિંગ અરેન્જમેન્ટ વિથ એનર્જી સેવિંગ. શું છે? એનર્જી સેવિંગ. તો હોમની ડિઝાઇન એવી કરવામાં આવે છે કે તમે મેક્સિમમ સનલાઇટ, એ પણ લાઇટ જ છે એક પ્રકારની, તો તમે મેક્સિમમ સનલાઇટ મોર્નિંગના ટાઈમમાં યુઝ કરી શકો. તમે જોવો છો પર્ટિક્યુલર ઘણા હાઉસ એ ટાઈપના હોય છે, અંધારા મતલબ ડાર્ક, કે એના દિવસમાં પણ અહીંયા બલ્બ ને એ બધું ચાલુ રાખવું પડે છે, બરાબર. તો વેન્ટિલેશન એવું પ્રોવાઈડ કરો તમે, અથવા તો હવાની અવર જવર માટે એને મતલબ વિન્ડો એ રીતે રાખો, એનો ડોર એ રીતે રાખો કે મેક્સિમમ સનલાઇટ તમે એમાં યુઝ કરી શકો, તો પણ એનર્જીનું સેવિંગ થાય. ક્લિયર? બીજી વાત આપણે કરીએ લાઇટિંગ અરેન્જમેન્ટમાં, તો જે ડોમેસ્ટિક લેવલે છે, ઓકે, તો મતલબ એનું લાઇટ ફિટિંગ એ પણ જોવાનું હોય છે. બલ્બની હાઇટ, કેટલા હાઇટે બલ્બ રાખો, બરાબર. તમે એકદમ તમારું ફોર એક્ઝામ્પલ આ સીલિંગ છે, સીલિંગથી અને આ તમારો ફ્લોર છે, ફોર એક્ઝામ્પલ આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ છે 10 ફૂટનું, બરાબર. તો માની લો કે અહીંથી તમે આટલું અને અહીંયા તમે બલ્બ રાખો છો, તો આ વસ્તુ વ્યાજબી નથી, મતલબ આ પોઈન્ટ છે ખોટો છે. તો એનું એક ફિક્સ હોય છે કે અમુક 2 મીટર પછી કે 1.5 મીટર પછી અહીં બલ્બ રાખો તો આખા રૂમમાં પ્રકાશ એ આપી શકે. તો એ રીતે બધું લાઇટિંગ અરેન્જમેન્ટ જોવાનું હોય છે. ટ્યુબલાઇટ કઈ રીતે રાખવી, પ્લસ જોડે જોડે તમે નોર્મલ
ઇન્કેસેન્ટ લેમ્પ જે યુઝ કરતા એની બદલે CFL LED એ યુઝ કરો. ઓકે, તો આ બધી થઈ ડોમેસ્ટિકની વાત. પછી બીજો પોઈન્ટ આવે છે ઇન્ડસ્ટ્રીયલ. તો ઇન્ડસ્ટ્રીયલમાં તમે જોવા જાઓ તો બે પર્ટિક્યુલર મતલબ એના 3 પાર્ટ્સ પડે છે. એક તો છે નોર્મલ લાઇટ. કઈ? નોર્મલ લાઇટ. બીજી છે ફિક્સ અને ત્રીજી છે એમરજન્સી. ઓકે, નોર્મલ લાઇટ, ફિક્સ એન્ડ ઇમરજન્સી. તો નોર્મલમાં કેવું છે તો કે કોઈ પણ પર્ટિક્યુલર ઇન્ડસ્ટ્રી છે, એનો શેડ છે, બરાબર, એનું ગોડાઉન છે, તો અહીંયા બલ્બ કેટલી ઊંચાઈ ઉપર રાખવો, મતલબ પર્ટિક્યુલર એક ફિક્સ પોઈન્ટ હોય છે કે બલ્બ છે એ નોર્મલ લાઇટમાં 3.5 મીટરથી ઊંચાઈ ઉપર લટકાવેલો હોય છે. બીજી વસ્તુ કે જોડે જોડે ત્યાં ક્રેન વગેરેનો બધાનો યુઝ થતો હોય છે, બરાબર, તો એને ક્યાંય ડિસ્ટર્બન્સ થાય નહીં, ક્યાંય રસ્તામાં પેલું થાય નહીં, એટલા માટે એ રીતે બલ્બ ટ્યુબલાઇટ ગોઠવેલી હોય છે. આ થઈ ગઈ નોર્મલ લાઇટનો. એમાં આપણે જે ઘરમાં જે બલ્બ યુઝ કરતા હોય એની કરતાં થોડા વધારે હાઈ, ઓકે, એ પ્રકારના બલ્બ એમાં યુઝ કરવા પડે. બીજી વસ્તુની આપણે વાત કરીએ લાઇટિંગ અરેન્જમેન્ટમાં, તો મતલબ ફિક્સ એટલે કે એકદમ સ્ટેડી. તો પર્ટિક્યુલર કોઈ એક મશીન છે, બરાબર, ફોર એક્ઝામ્પલ આ મશીન છે, તો એની અંદર નાના નાના વોલ્ટ મીટર, એ મીટર કે કોઈ પણ મેઝરમેન્ટ માટેના, રીડિંગ માટેના ઇન્સ્ટ્રુમેન્ટ એની અંદર લાગેલા હોય છે. તો એ એકદમ કેવા હોય છે? નાના હોય છે. એને ઉપર પ્રકાશ વ્યવસ્થિત આવે તો જે રીડિંગ તમને દેખાય છે, બરાબર. નોર્મલી આપણે ફોર એક્ઝામ્પલ એ મીટર હોય, નાનું વોલ્ટ મીટર હોય, એનું વાત કરીએ તો એકદમ અંધારું હોય તો એનું રીડિંગ આપણે ક્લિયર દેખાશે ને, પણ પ્રોપર એની ઉપર લાઇટિંગ વ્યવસ્થા હોય તો રીડિંગ આપણે જોઈ શકીએ. તો પર્ટિક્યુલર આ મોટું મશીન ઓપરેટ, તો એની ઉપર કઈ રીતે બલ્બ રાખવો એ બધી અહીંયા વાત છે. ઓકે, તો આ થઈ ગઈ ફિક્સ લાઇટ. ઇમરજન્સી લાઇટિંગ. ઇમરજન્સી લાઇટિંગની વાત કરીએ તો કે કોઈ પણ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં તમે જાઓ, ઓકે, તો એમાં ઇમરજન્સી લાઇટિંગ અરેન્જમેન્ટ તો કરેલું જ હોય છે. ઘણીવાર સપ્લાય ફેલ થઈ જાય છે, ઓકે, તો લાઇટની મતલબ પ્રકાશની જરૂર પડે છે, એના વર્કિંગ માટે પણ પાવર સપ્લાયની જરૂર પડે છે, તો એમને ઇમરજન્સી અરેન્જમેન્ટ પણ કરેલું હોય છે. પછી આવે છે સ્ટ્રીટ લાઇટિંગ અરેન્જમેન્ટ. ઓકે, કે જે આપણા રસ્તા છે ત્યાં કઈ રીતે લાઇટિંગ અરેન્જમેન્ટ કરેલું હોય છે. તો મતલબ આપણે જો વાત કરીએ તો સ્ટ્રીટ લાઇટમાં પર્ટિક્યુલર કોઈ આપણે ફોર એક્ઝામ્પલ આ ગાંધીનગર જ સિટી લઈ લો, બરાબર, તો પર્ટિક્યુલર કોઈ મેઇન રોડ છે, આપણે માની લો કે અહીંયા મેઇન રોડ છે ઘ અને ચ, તો એ મેઇન રોડ ઉપર સ્ટ્રીટ લાઇટ હોવી જરૂરી છે. પછી જે રીતે મેઇન રોડ ઉપર સ્ટ્રીટ લાઇટ મતલબ જે લાઇટિંગ અરેન્જમેન્ટ છે એવું અંદરના સેક્ટરના રોડ ઉપર એ પોસિબલ નથી. ત્યાં કઈ રીતે હોય છે? અમુક ડિસ્ટન્સ ઉપર કે કોર્નર ઉપર લાઇટિંગ હોય છે. જ્યારે મેઇન લાઇનમાં કે મેઇન રોડ હોય છે ત્યાં સ્ટ્રીટ લાઇટ કેવી હોય છે? કમ્પ્લીટ હોય છે, બરાબર. પછી આપણે એનર્જી જોડે જોડે એનર્જી સેવિંગની પણ વાત છે. તો સ્ટ્રીટ લાઇટ એ રીતે તમે યુઝ કરો. અત્યારે તો તમને ખ્યાલ જ છે, બરાબર, સનલાઇટ ઉપર પણ સ્ટ્રીટ લાઇટ ઓપરેટ થાય છે. દિવસ દરમિયાન ચાર્જ થાય, રાતે એને ઓન કરવામાં આવે છે, તો પણ ત્યાં એનર્જીનું સેવિંગ થઈ શકે. ઓકે, પછી મતલબ તમને ખ્યાલ હશે કે અમુક હાઈવે રસ્તા હોય છે તો ત્યાં મતલબ એ રીતે લાઇટિંગ અરેન્જમેન્ટ હોતું નથી, પણ માની લો કે કોઈ પર્ટિક્યુલર બ્રિજ કે એ હોય છે તો ત્યાં એ વસ્તુ રાખેલી હોય છે. કોઈ 4 રસ્તા એટલે કે આ રીતે ક્રોસ થતો હોય તો ત્યાં પણ લાઇટિંગ અરેન્જમેન્ટ હોય છે. પછી આવે સ્પોર્ટ્સ સેક્ટરની, રમતગમત, બરાબર. તો ત્યાં વાત કરીએ તો ત્યાં આપણે તમે ક્રિકેટ, બરાબર, બધી પર્ટિક્યુલર IPL છે કે મતલબ ક્રિકેટની વર્લ્ડ કપ છે કે બીજી કોઈ પણ તમે સ્પોર્ટ્સની ગેમ્સ તો જોતા જ હશો. તો ગ્રાઉન્ડ જે છે, બરાબર, ત્યાં પર્ટિક્યુલર હેલોજન લાગેલી હોય છે. ત્યાં આપણે CFL કે LED કે એવા બલ્બનો યુઝ થતો નથી. તો સ્પોર્ટ્સ જે કોમ્પ્લેક્સ છે ત્યાં પણ આખું લાઇટિંગ અરેન્જમેન્ટ અલગ હોય છે, કારણ કે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જે છે ત્યાં પર્ટિક્યુલર જે ગ્રાઉન્ડ હોય છે, બરાબર, ત્યાં ફિક્સ નથી હોતું કે મોર્નિંગ ટાઈમમાં જ તે બધી એક્ટિવિટી થશે. ત્યાં જરૂરી નથી કે મોર્નિંગ ટાઈમમાં જ બધી રમતગમત મતલબ બધા સેશન, માની લો આપણે વર્લ્ડ કપ ચાલુ છે તો ઘણીવાર નાઇટમાં પણ વર્લ્ડ કપ ચાલુ હોય છે. તો ત્યાં પર્ટિક્યુલર હેલોજન રાખેલી હોય છે કે જે વધારે પ્રકાશ આપે, બરાબર.
એ મતલબ અને એકદમ શું કહે છે એની જે સરફેસ હોય છે ગ્રાઉન્ડની એકદમ વ્યવસ્થિત હોય છે, એટલે કે સારું એનું રિફ્લેક્શન પડે ને આખા ગ્રાઉન્ડમાં એ પ્રકાશ ફેલાય. માની લો કે આ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ છે, ક્લિયર. તો અહીંયા આ પોલ છે, ત્યાંથી આ જે હેલોજન લગાવેલી હોય છે ત્યાંથી આ રીતે એનો પ્રકાશ પડતો હોય છે અને આખા ગ્રાઉન્ડમાં ફેલાતો હોય છે. એ રીતે જેમ ક્રિકેટનું ગ્રાઉન્ડ છે તો ફરતે બધી જ સાઈડ એ રીતે હેલોજન ત્યાં લગાવેલી હોય છે. તો આ થઈ ગયું ગુડ લાઇટિંગ અરેન્જમેન્ટ. આનાથી શું થશે કે તમે જે અત્યારે એનર્જી શોર્ટેજ તો છે જ, તો મેક્સિમમ એનર્જી સેવિંગ થશે અને તમને ખ્યાલ આવશે કે પર્ટિક્યુલર કયા પોઈન્ટ ઉપર કઈ રીતે લાઇટિંગ અરેન્જમેન્ટ તમારે કન્સિડર કરવું. એમાં તમારે એની રનિંગ કોસ્ટ, બરાબર, પછી મેન્ટેનન્સ કોસ્ટ, ડિઝાઇન કોસ્ટ, એ બધી જ વસ્તુ કન્સિડર કરવાની હોય છે. આપણે આગળના ચેપ્ટરમાં ભણવાનું જ છે કોસ્ટ વિશે, કે કઈ રીતે કોસ્ટનું તમે કેલ્ક્યુલેશન કરી શકો. ઓકે, થેન્ક યુ.